टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વધીએ તો ભાવનગરના જેલ રોડ પર ભાજપ કાર્યાલય સામે પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં આગ લાગી છે। આગના બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા। એમ્બ્યુલન્સમાં આગ લાગી હોવાનો બનાવ બન્યો છે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી। સંવાદદાતા અજીત ગઢવી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અજીત, શું છે સમગ્ર મામલો? જેના વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટના ગઈકાલ રાતની છે। ભાવનગર શહેરમાં જેલ રોડ કરીને એક વિસ્તાર આવેલો છે। ત્યાં વિસ્તારમાં એક બંધ પાર્કિંગ કરેલી એક એમ્બ્યુલન્સ હતી। સામે સર્ટી હોસ્પિટલ ને આજુબાજુ ઘણી બધી હોસ્પિટલ છે, એટલે કઈ હોસ્પિટલની આ એમ્બ્યુલન્સ હતી તે હજી જાણવા નથી મળ્યું, પરંતુ એક બંધ હાલતમાં પાર્કિંગ કરેલી એક એમ્બ્યુલન્સ પડી હતી। અચાનક જ તેમાં ધીરે ધીરે આગ લાગી અને જોતજોતામાં સેકન્ડો મિનિટની અંદર આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જોકે આજુબાજુ ઉભેલા લોકોએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક આવીને પાણીનો છંટકાવ કરતા આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। જોકે અંદર રહેલી તમામ વસ્તુ હતી તે બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાની થવા પામેલ નથી। અને આ સમગ્ર આગની ઘટના કેમ કરતા લાગી, શું ઇલેક્ટ્રિક શોર્ટ થયો કે કયા કારણોસર આગ લાગી તે હજુ જાણવા નથી મળ્યું, પરંતુ એમ્બ્યુલન્સ હતું એને ખૂબ નુકસાન થયું છે અને બંધ હાલતમાં હતી અને આગ લાગી હતી। બિલકુલ, તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે અચાનક આ એમ્બ્યુલન્સમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાના પ્રયત્ન કરાયા।